નમસ્કાર મિત્રો, શીશીની અંદર 90 માર્ક્સનું ગણિત, કોન્સ્ટેબલની અંદર 60 માર્ક્સનું ગણિત. જો આટલા મોટા પ્રમાણમાં આ સ્કોરિંગ વિશે પૂછાતો હોય અને જો એની અંદર જ આપણે કાચા પડી જાય તો ક્યાંક ને ક્યાંક આપણે સરકારી નોકરી મેળવવામાં બહુ લેટ કરતા હોઈએ છીએ. આ વિડીયો હું મારી સાથે અહીંયા નોકરીમાં લાગેલા 2 થી 3 વિદ્યાર્થી મિત્રો જોડે ચર્ચા કરીને બનાવી રહ્યો છું. એ વિદ્યાર્થી મિત્રો 19 વર્ષ, 20 વર્ષ કે ક્યાંક ને ક્યાંક 21 વર્ષની ઉંમરે, એટલે કે બહુ નાની ઉંમરે પ્રથમ પ્રયાસે સરકારી નોકરી મેળવી છે. તો એ નોકરી મેળવવામાં એમના જોડે મેં જ્યારે ચર્ચા કરી ત્યારે મને ખબર પડી કે એવો કયો વિષય હતો કે એવો કયો સબ્જેક્ટ હતો કે જેના કારણે એમને બહુ માર્ક્સ આવ્યા અને ક્યાંક ને ક્યાંક એ મેરિટની અંદર સ્થાન લઈ શક્યા. મિત્રો, ગણિત રીઝનિંગ વિષય છે જે ખાસ કરીને આ રસના વિદ્યાર્થીઓ છે કે જે 10મા ધોરણ પછી 11-12માં ગણિતને અડતા નથી અને સરકારી નોકરીની તૈયારીમાં મોટા પ્રમાણમાં જ્યારે ગણિત પૂછાતું હોય ત્યારે ક્યાંક ને ક્યાંક એમને લોચા થતા હોય. મિત્રો, મારા ખુદની વાત કરું તો મારે ગણિત રીઝનિંગમાં 56 માર્ક્સ આવ્યા અને એના કારણે મારે બિન થિયરીમાં સ્થાન મળ્યું. જો ક્યાંક ને ક્યાંક મારે આમાં જો ઓછા માર્ક્સ હોત તો બિન થિયરીની જગ્યાએ મને હથિયારી મળી શકત. તો ગણિત વિષય, રીઝનિંગ વિષય એવો છે કે જે તમારા રોકડીયા માર્ક્સ છે. મારો એક મિત્ર છે અને 60માંથી 59 માર્ક્સ આવ્યા છે અને એમને એક આન્સર ઈ કરી દીધો, મતલબ ટીક નતો કર્યો. તો કહેવાનો મતલબ કે ગણિત રીઝનિંગ એવો છે કે જેની અંદર તમે જેટલી વધારે પ્રેક્ટિસ કરો છો એટલા માર્ક્સ તમે કવર કરી શકો. ઘણા વિદ્યાર્થી મિત્રો મને પૂછતા હોય કે મારે કયા સરનું ગણિત રીઝનિંગ કરવું જોઈએ અથવા તો કયા લેક્ચર જોવા જોઈએ. તો મિત્રો, જો તમે આગળ કોઈ બી લેક્ચર જોયેલા હોય તો હાલ તમે લેક્ચર ના જુઓ, વધારેમાં વધારે દાખલા સોલ્વ કરો. અને જે વિદ્યાર્થી મિત્રો નવી તૈયારી કરે છે, કોઈ બી સરના લેક્ચર જોયા નથી અને ગણિત બહુ ઓછું ફાવે છે, એમને મારા અંદાજે કોઈ બી સરના લેક્ચર જોઈ લેવાય. જેમ કે હેમંત શાહ સર થઈ ગયા, પછી વેબ સંકુલની અંદર ભરત નકુમ સર થઈ ગયા, પછી બકુલ પટેલ સર થઈ ગયા, નીરજ ભરવાડ સર થઈ ગયા. મિત્રો, મારી વાત કરું તો મેં નીરજ ભરવાડ સરનો કોર્સ વિડીયો લેક્ચરનો કોર્સ જોયો હતો. ઘણા વિદ્યાર્થી મિત્રોએ બકુલ પટેલ સરનો જોયેલો હોય છે. તો તમે ડેમો લેક્ચર જુઓ, તમને જે સરની ભણાવવાની રીત ખબર હોય એના તમે લેક્ચર જોઈ શકો. પછી ઘણા વિદ્યાર્થી મિત્રો મને પૂછતા હોય કે મેં નીરજ સરનો કોર્સ લીધેલો છે તો હું બકુલ સરની ચોપડી મંગાવીને એમાંથી દાખલા પ્રેક્ટિસ કરી શકું કે ના કરી શકું? તો મિત્રો, કરી શકાય. આપણે એક સરના જો લેક્ચર જોતા હોઈએ તો બીજા સરના જો આપણે લેક્ચર જોઈએ તો આપણે કન્ફ્યુઝન થાય કે કોઈ બીની દાખલા સોલ્વ કરવાની રીત અલગ અલગ હોય તો આપણે માઇન્ડમાં ના બેસે. પણ મિત્રો, આપણે દાખલા સોલ્વ તો આપણી રીતે કરવાનો હોય, આપણે માત્ર જવાબથી મતલબ હોય. તો તમે જો નીરજ ભરવાડ સરનું ગણિત કરતા હોય અને બીજું કોઈ એકેડેમીથી બી તમારી જોડે બુક હોય ને તમે એમાંથી દાખલા સોલ્વ કરો તો આપણને કંઈ ફરક પડવો ના જોઈએ. આપણે તો માત્ર જવાબથી મતલબ હોય કે ગમે એ રીતે સોલ્વ કરો, આપણો દાખલો સાચો પડવો જોઈએ. પછી મિત્રો, જો ગણિતની અંદર બી વાત કરીએ તો 3 પ્રકારના ચેપ્ટર હોય: છેલ્લા ચેપ્ટર, પૂછાય એવા ચેપ્ટર અને હાર્ડ ચેપ્ટર. હવે પહેલી વાત તો 20 સુધીના ઘડિયા થઈ ગયા, વર્ગમૂળ થઈ ગયું, ઘનમૂળ થઈ ગયું, ઘન થઈ ગયું, વર્ગ થઈ ગયું, આવું સરવાળા, બાદબાકી, ગુણાકાર, ભાગાકાર, સાદુરૂપ, આ બધું બેઝિકમાં આવડે. જો આ તમારું મજબૂત હોય તો જ તમારું ગણિત રીઝનિંગ મજબૂત થાય. તો પહેલા તમે આ ચેપ્ટરને કવર કરો, તમારું બેઝિક મજબૂત થઈ ગયું. પછી તમે પૂછાય એવા ચેપ્ટર કરો, જેમ કે સાદુરૂપ થઈ ગયું, ટકાવારી થઈ ગયું, સાદુ વ્યાજ, ચક્રવૃત્તિ વ્યાજ થઈ ગયું, પગ અને માથાવાળા દાખલા થઈ ગયા. તો આવા જે અમુક ચેપ્ટર છે જેમાંથી 1 કે 2 પ્રશ્ન રોકડીઓ પૂછાય તો પહેલા તમે એ કરો. પછી અમુક એવા ચેપ્ટર છે કે જેને આપણે ઇગ્નોર કરીએ તો ચાલે, જેમ કે ક્ષેત્રફળના કોઈ ચેપ્ટર થઈ ગયા, પછી કોઈ ત્રિકોણના થઈ ગયા. તો એમાંથી અમુક ચેપ્ટર એવા છે કે જે ગણિત રીઝનિંગમાં પૂછાતા નથી, તો એ તમે હાલ માટે સ્કીપ કરી શકો. જે વિદ્યાર્થી મિત્રોને 2-3 વર્ષથી તૈયારી કરે છે, સારું એવું ગણિત રીઝનિંગ ફાવે છે, એમને સ્કીપ કરવાની જરૂર નથી. કેમ કે 1-2 માર્ક્સનો બી ગણિત રીઝનિંગ પૂછાઈ શકે તો આપણો 1-2 માર્ક્સ પણ જવો ના જોઈએ. પરંતુ જે વિદ્યાર્થી મિત્ર નવી તૈયારી કરે છે અને હાલ એક્ઝામને માત્ર 2 થી 3 મહિનાનો ટાઈમ છે, તો આટલા ટૂંકા સમયમાં જો તમારે ગણિત રીઝનિંગના આટલા બધા ચેપ્ટર કવર કરવા હોય તો મારા હિસાબે તમારે પહેલા સહેલા ચેપ્ટર કરો, બેઝિક ચેપ્ટર કરો, અને એ કવર થઈ જાય તો પછી તમે પૂછાય એવા ચેપ્ટર કરો. અને પૂછાય એવા ચેપ્ટર થઈ જાય અને તો બી તમારા જોડે ટાઈમ વધે તો પછી તમે ક્ષેત્રફળના, ત્રિકોણના, ચોરસના એવા બધા જે લાસ્ટમાં ચેપ્ટર આપેલા હોય એ તમે કરી શકો. પછી મિત્રો, આપણે વાત કરીએ કે ગણિત રીઝનિંગ તો આખું કામ કરતું હોય પણ એમને માર્ક્સ આવતા નથી. તો એનું કારણ શું? એનું કારણ મિત્રો મોક ટેસ્ટ છે. હવે તમે ધારો કે દાખલા સોલ્વ કરતો તમને આવડે છે, હવે 60 માર્ક્સનો જો તમારી જોડે પેપર હાથમાં આવ્યો છે, તમે 60માંથી 60 માર્ક્સ લાવી શકો છો, 60 થી 60 દાખલા તમે સોલ્વ કરી શકો છો. પરંતુ એ 60 દાખલા સોલ્વ કરવામાં જો તમને 4 કલાકનો સમય લાગે છે તો તમારો ક્યાંય મેળ પડે ના પડે મારા ભાઈ. તો દાખલા તો સોલ્વ કરવાના છે પરંતુ ટાઈમ મેનેજમેન્ટની અંદર કરવાના છે. હવે એ ટાઈમ મેનેજમેન્ટ મિત્રો આપણે મોક ટેસ્ટ આપવાથી જ આવે. તમે એક દાખલો સોલ્વ કરો છો તો હાલ તમે એક દાખલા સોલ્વ કરી શકો. તમે સાદુરૂપ ચેપ્ટર ઉપાડ્યું એને તમે 50 દાખલા સોલ્વ કર્યા આરામથી, ધીરે ધીરે કે મને આ ચેપ્ટર કમ્પ્લીટ ફાવી ગયો. પછી તમે બીજો ચેપ્ટર ઉપાડ્યો એના તમે દાખલા સોલ્વ કરી ગયા અને મને આનો કે બધો ચેપ્ટર ફાવી ગયો. પણ પછી તમારી જોડે જ્યારે 200 માર્ક્સનું પેપર આવે છે અને એમાં તમારે 60 માર્ક્સના જ્યારે ગણિત રીઝનિંગમાં લડવું હોય છે ત્યારે મિત્રો જો તમે ધીરે ધીરે એક દાખલો સોલ્વ કરો
તો તમારે 3 કલાક ગણિત રીડિંગમાં જતી રહી અને પાઠ બી છૂટી જાય તો એ ક્યાંય મેળ પડે નહીં. તો એના માટે તમારે મિત્રો મોક ટેસ્ટ આપવા પડે. હવે ઘણા વિદ્યાર્થી મિત્રો મોક ટેસ્ટ આપતા હોય પરંતુ ટાઈમ વગર આપતા હોય, ટેસ્ટ લઈને બેસી જાય પણ 3-4 કલાકે પૂરું કરે. તો એનો મિત્રો કંઈ મોક ટેસ્ટનો મતલબ રહેતો નથી. તમે મોક ટેસ્ટ આપો પણ પ્રોપર ઘડિયાળના ટાઈમે લઈને બેસો. આપણે મિત્રો 200 માર્ક્સનો પેપર પૂછાય છે, એમાંથી ખબર છે કે ગણિત રીઝનિંગ બહુ સ્કોરિંગ વિષય છે અને એ બહુ હાર્ડ પડે છે. તો એને તમે 1 કલાક ને 50 મિનિટ આસપાસ ટાઈમ આપો અને પાઠ બીને તમે 1 કલાક ને 10 મિનિટ આસપાસ સમય આપી શકો. એ મિત્રો હું મારું કહું છું કે હું આ રીતનો ટાઈમ મેનેજમેન્ટ કરતો હતો. હવે 1 કલાક ને 50 મિનિટ તમે ધારો કે ગણિત રીઝનિંગના 60 માર્ક્સ આપ્યા છે, તો એ 1 કલાક ને 50 મિનિટનો તમે ટાઈમ લઈને હાલ બેસો અને 60 માર્ક્સનો ગણિત રીઝનિંગનો પેપર લઈને બેસો. હવે એમાંથી જો તમારે 5 પ્રશ્નો બી છેલ્લે છૂટી જતા હોય તો એ તમારે છોડી દેવાના. લાસ્ટમાં તમારે પછી સોલ્વ કરી દેવાના કે શું જવાબ આવે. પણ આપણે આટલા ટાઈમની અંદર 60 માર્ક્સનો પેપર કઈ રીતે પૂરું કરી શકીએ ગણિત રીઝનિંગનું, એ તમારે પહેલાં શીખવાનું છે. જે વિદ્યાર્થી મિત્રો જોડે ગણિત રીઝનિંગના ટોપિક વાઇઝ ટેસ્ટ અને 60 માર્ક્સના ટેસ્ટ ના હોય અને કોઈને આપવા હોય તો ડિસ્ક્રિપ્શનમાં મિત્રો હું લિંક મૂકું છું કે જ્યાં 304 કરતાં વધારે વિદ્યાર્થી મિત્રો હાલ જોડાયેલા છે અને 50 આસપાસ તો ટોપિક વાઇઝ ટેસ્ટ પતી ગયા છે અને 4 કરતાં વધારે 60 માર્ક્સના મેગા ટેસ્ટ પણ પતી ગયા છે. તો તમે એ આપી શકો. એની ફીસ માત્ર 199 રૂપિયા છે અને હાલ 199 મિત્રો ચા નાસ્તામાં આપણે ઉડાડી દેતા હોઈએ, કંઈ ના કહેવાય. તો જો તમારી ઈચ્છા હોય તો તમે એમાં જોઈન થઈ શકો અને આ ટેસ્ટ આપી શકો. અને ખાસ મિત્રો જે સીસીની તૈયારી કરતા હોય કે ભલે કોન્સ્ટેબલની તૈયારી કરતા હોય, ગણિત રીઝનિંગના હાલથી મોક ટેસ્ટ આપજો અને ચેપ્ટર વાઇઝ દાખલા સોલ્વ કરવાની વધારે ટેવ પાડજો. જો આ વિષયમાં તમે રમાવી ગયા, જો આ વિષયમાં તમે ફૂલ કોન્ફિડન્સ લેવલ લાવી દીધું અને સ્પીડ લાવી દીધી તો મારા હિસાબે તમે ટોપમાં હશો. કેમ કે બીજા વિષય તો ઘણા બધા વિદ્યાર્થી મિત્રો કરતા હોય અને એમાંથી ક્યાંથી ક્યાં પૂછાય આપણને કંઈ નક્કી હોતું નથી. પણ આ વિષય એવો છે કે જે આપણને રોકડિયા માર્ક્સ અપાવે છે, તો આને મિત્રો ઇગ્નોર કરતા નહીં. અને મારે આ ગણિત રીઝનિંગની અંદર 56 માર્ક્સ કઈ રીતે આવ્યા એ તમારે જો મારું ટાઈમ ટેબલ જોવું હોય, મારું દાખલા સોલ્વ કરવાની રીત તમારે જોવું હોય તો હું અહીંયા વિડીયો મૂકી દઉં છું. તમે આ વિડીયો જોઈ શકો કે જેના કારણે તમને ખબર પડે કે તમે બી આવું પ્લાનિંગ કરી શકો. અને આપણે મળીએ નવા વિડીયો સાથે. ત્યાં લગી જે આપણો વ્યવહાર હોય, લાઈક, શેર, સબસ્ક્રાઈબ એ આઈ હોપ તમે કરી દીધું હશે. તો થેન્ક યુ. જય હિન્દ.